વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં। આજે આપણે સ્વાધ્યાય 1.4 કરીએ। પહેલો સવાલ છે નીચેના ગણનો યોગગણ લખો। નીચેના ગણનો યોગગણ લખો। યોગગણ આપણે સમજી ગયા। યોગગણ એટલે શું હોય કે બે ગણ આપેલા હોય, બે ગણની અંદર જે સભ્યો છે એ બધા સભ્યો આવી જવા જોઈએ, કોઈ પણ સભ્ય બાકી રહેવો ના જોઈએ, કોઈ પણ સભ્ય બે વાર ન હોવો જોઈએ। તો આપણે એને શું કહીએ? યોગગણ કહીએ। તો આપણે અહીંયા જોઈએ x અને યોગગણને આપણે કઈ રીતે દર્શાવતા હતા? u તરીકે। x યોગ y બરાબર અહીંયા છે 1, પછી 3 લખી નાખો તો ચાલે બરાબર 5, પછી આમાંથી બાકી કયો રહ્યો? 3, 1 આવી ગયો, 2 બાકી, 3 આવી ગયો। તો જો બધા સભ્યો આવી ગયા છે, કોઈ પણ સભ્ય બે વાર નથી આવ્યો અને કોઈ સભ્ય બાકી નથી, તો આને કહેવાય x યોગ y। અહીંયા જોઈએ આપણે a યોગ b બરાબર a ની અંદર આપ્યા છે a e i o અને u, અને b ની અંદર આપ્યા છે a b c d। તો પહેલા આપણે લખીએ અહીંયા a e i o અને u। હવે a ની અંદર આવી ગયો, પછી b બાકી છે તો b લખી નાખો, c બાકી છે તો તો જો તમે બંને ગણના બધા સભ્યો આની અંદર આવી ગયા, કોઈ પણ સભ્ય બે વાર આવતો નથી। હવે અહીંયા એક ગણ આપ્યો છે a કે જેમાં કીધું છે x, જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે। 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવે? તો પહેલી આવે 3, પછી 6, પછી 9, આવી રીતે અનંત સુધી આવશે બધે બરાબર, 3 6 9 એવી। ત્યારબાદ છે b કેવો કીધો છે? 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા। 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ હોય? 1 2 3 4 5 6 નથી લેવાના બરાબર। આનો યોગ લઈએ તો આપણે લખીએ a યોગ b બરાબર શું લખી શકીએ? તમે જોશો તો સીધા આપણે 1 2 3 4 5 6 9 પછી 12 એવી રીતે અનંત સુધી આવી રીતે લખી શકીએ। 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે બધી અનંત સુધી આવશે, પણ એની વચ્ચે કેટલી સંખ્યા આવી જશે? 1 થી 5। તો આપણે 1 થી 5 પહેલા લખી નાખીએ, પછી 6 9 12 એવી રીતના આગળની સંખ્યા લખીએ। ત્યાર પછી સવાલ નંબર 4 જેમાં કીધું છે કે a બરાબર x, જ્યાં x પ્રાકૃતિક સંખ્યા છે અને x કરતા મોટી અને 6 અથવા 6 કરતા નાની છે। તો ગણ a લખીએ આપણે, તો ગણ a થશે 1 કરતા મોટી લેવાની છે, 1 નથી લેવાનું બરાબર। તો 2 3 4 5 અને 6 લેવાની છે, કારણ કે ઇક્વલ ટુ પણ કીધું છે। ત્યારબાદ b લખીએ આપણે। b માં શું કીધું છે કે x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 x 10। x કેવો છે? 6 કરતા મોટો અને 10 કરતા નાનો। 6 કરતા મોટો 7 8 9 અને 10 લેવાનો નથી, કારણ કે ઇક્વલ ટુ નથી કીધું। તો હવે a યોગ b લખીએ આપણે, તો અહીંયા છે 2 3 4 5 6 7 8 અને 9 એ યોગી આવી ગયું। ત્યારબાદ છે પાંચમો સવાલ કે જેમાં a બરાબર આપ્યું છે 1 2 અને 3, આપણે b બરાબર 5 આપેલું છે અને a યોગ b ગોતવાનું છે। તો અહીંયા a યોગ b શું છે? ખાલી ગણ છે। આપણી પાસે ખાલી ગણનો નિયમ હતો કે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે યોગ કરો તો જવાબ શું આવે? એ ગણ પોતે જ આવે બરાબર। તો આનો આન્સર આવશે ગણ a પોતે। ત્યારબાદ સવાલ નંબર 2 જોઈએ આપણે। 2 માં એવું કીધું છે કે a બરાબર ab લો, b બરાબર ab c લો, અને a ઉપગણ છે b બરાબર, a b નો ઉપગણ છે એવો સવાલ પૂછ્યો છે કે નહીં બરાબર। પછી જે બીજો સવાલ એવો પૂછ્યો છે કે a યોગ b શું થશે બરાબર। પહેલો સવાલ જોઈએ આપણે, તો a b
બી નો ઉપગણ છે તો જોઈએ આપણે એના બધા સભ્યો બી ની અંદર આવેલા છે તો આનો ઉપગણ કહેવાય તો એ આવેલો છે બી આવેલો છે બરાબર તો એ છે એ બી નો ઉપગણ છે તો આપણે લખીશું હા એ બી નો ઉપગણ છે હવે આપણે અહીંયા બીજું લખીશું a યોગ b બરાબર શું થશે તો અહીંયા a b આવી જશે પછી આમાંથી a આવી ગયો b આવી ગયો તો બાકી રહ્યું c બરાબર બરાબર શું મળ્યો આપણને જુઓ પૂરો ગણ b જ મળ્યો આપણને બરાબર ત્રીજો સવાલ આની જેવો જ છે કે જો a યોગ b સોરી a ઉપગણ b હોય તેવા બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થશે a છે b નો ઉપગણ હોય તેવા બે ગણ આપેલા છે જેવા કે અહીં આપેલા છે પહેલા આપણે જો a છે b નો ઉપગણ છે તો a યોગ b શું થશે તો a યોગ b કરીએ તો શું મળશે આપણને તો શું મળે હંમેશા ગણ b મળે આપણને જે પણ ગણ જો આનો ઉપગણ હોય તો આપણને યોગ શું મળે બીજો જે ગણ હોય અહીંયા એ જ મળે બરાબર તો શું થશે a યોગ b બરાબર b મળે હંમેશા જો a આનો b નો ઉપગણ છે તો આપણને b જવાબ મળે પણ જો b છે a નો ઉપગણ હોય તો જવાબ શું મળે આપણને આનો b યોગ a કરીએ તો a જવાબ મળે કારણ કે b છે એ નો ઉપગણ છે જેનો ઉપગણ અહીંયા જે હોય એ જવાબ મળે આપણને હવે સવાલ નંબર 4 જોઈએ આપણે કે જેમાં કીધું છે કે જો a બરાબર b બરાબર c બરાબર અને d બરાબર કોઈ ગણ આપેલા છે તો નીચેના ગણ શોધો આપણે a b c અને d ચાર ગણ આપેલા છે એના પરથી આપણે નીચેના જે સવાલ પૂછ્યા છે તેના જવાબ ગોતવાના છે બરાબર તો પહેલો છે a યોગ b ગોતવાનો છે a યોગ b આ બે ગણની વાત છે તો યોગ કરીએ આપણે તો પહેલા આવશે 1 2 3 4 3 આવી ગયા 4 આવી ગયા 5 6 આ મળી ગયો આપણને a યોગ b બીજો સવાલ જોઈએ તો a યોગ c a અને c નો યોગ ગોતવાનો છે પહેલા એ ગણ લખી નાખીએ 1 2 3 4 c ની અંદર 5 6 7 અને 8 સુધી તો આ મળી ગયો આપણને a યોગ c ત્યારબાદ છે b યોગ c તો b અને c લખીએ આપણે પહેલો b લખી નાખીએ 3 4 5 6 હવે 5 આવી ગયો 6 આવી ગયો 7 અને 8 ત્યારબાદ છે b યોગ d b અને d ગોતીએ તો b માં તો લખી નાખીએ આપણે 2 4 5 6 બરાબર 3 4 5 6 d માં છે 7 8 9 અને 10 તો ડાયરેક્ટ 7 8 9 અને 10 બરાબર હવે પછીનો સવાલ થોડો અલગ છે એમાં ત્રણ ગણનો યોગ ગોતવાનો કીધો છે a b અને c ત્રણેય વચ્ચેનો યોગ ગોતવાનો આમાં તમે જૂથનો નિયમ વાપરી શકો કે આવી રીતના જૂથ બનાવો બરાબર પહેલા a યોગ b ગોતો એની સાથે c નો યોગ કરો અને આપણે સીધો લખવો હોય તો લખી શકીએ આમાં તો બરાબર કે a યોગ b તો a અને b નો યોગ લખી નાખીએ પહેલા તો એમાં કયા શબ્દો આવશે 1 2 3 4 5 લખેલો છે અને 6 બરાબર આ a યોગ b એ આપણી પાસે છે એની સાથે યોગ કરવાનો છે આપણે c નો તો આનો અને c નો યોગ તો 6 સુધી આવી ગયા 1 5 6 બે આમાં આવી ગયા 7 અને 8 બાદ આથી 7 8 એવી રીતના અહીંયા જોઈએ તો a યોગ b તો આપણી પાસે છે યોગ b કરવાનો છે આની સાથે d નો તો પહેલા a યોગ b લખી નાખીએ 2 3 4 5 6 d માં શું 7 8 9 ને 10 તો આમાં 7 8 9 10 ત્યારબાદ છે પૂછ્યું b
योग C योग D B योग C આપણી પાસે આ છે લખી નાખીએ પહેલા 3 4 5 6 7 8 પછી છે D D માં કયા બાકી રહ્યા 7 અને 8 આવી ગયા 9 અને 10 તો આ મળી ગયું આપણને B योग C योग D બરાબર सवाल नंबर 5 में એવું કીધું છે પ્રશ્ન 1 માં આપણે જોડીઓના છેદગણ લખો હવે આપણે શોધવાનો છે છેદગણ કોની માટે છે પ્રશ્ન 1 માં જે આપણને 5 સવાલ આપ્યા હતા એ બરાબર હવે જો આ ત્રીજો અને ચોથો સવાલમાં આપણને ગુણધર્મની રીતે આપેલા એને આપણે પછી યાદીની રીતે ગણ બનાવેલા મેં અહીંયા સીધા યાદીની રીતે લખ્યા છે બરાબર આપણે પહેલા સવાલમાં બનાવ્યા હતા એ ડાયરેક્ટ લખેલા છે પહેલો સવાલ જોઈએ આપણે તો ગણીએ x છેદનો संज्ञा શું હતી ઊંધો u બરાબર તો x છેદ y બરાબર શું થશે બંનેની અંદર આવતા હોય તેવા સભ્યો અથવા તો ઘટકો બરાબર તો બંનેની અંદર આવતા એવા ઘટકો કયા કયા છે 1 1 બંનેની અંદર આવે છે 3 3 બંનેની અંદર આવે છે 5 નથી આવતો આમાં 2 નથી આવતો તો બંનેની અંદર આવતા ઘટકો કયા ભાઈ આપણને 1 અને 3 તો x છેદ y શું થાય 1 અને 3 કારણ કે 1 આમાં ને આમાં બંને જગ્યાએ છે આ પણ બંને જગ્યાએ છે તેવી જ રીતે આપણે a છેદ b શોધીએ તો a છેદ b માં પહેલો છે a બંનેની અંદર છે e નથી i નથી o નથી u નથી b અને c નથી તો આનો છેદગણ મળશે આપણને a બરાબર ત્યારબાદ બીજો સવાલ જોઈએ કે a બરાબર હવે જો આમે અહીંયા ગુણધર્મ રીતે તો એની જગ્યાએ સીધો યાદીની રીતે લખી નાખ્યો છે બરાબર શું કીધું હતું કે 3 ના ગુણાંક હોય તેવી પ્રાકૃતિક સંખ્યા અહીંયા પૂછ્યું હતું 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 અને 5 બરાબર હવે આપણે અહીંયા લખીએ a છેદ b બરાબર તો પહેલામાંથી 3 6 નથી બરાબર હવે કોઈ પણ સંખ્યા સામાન્ય નથી તો a છેદ b બરાબર શું આવશે ખાલી 3 અહીંયા પણ ગુણધર્મની રીતે આપેલો કે 6 1 થી મોટી અને 6 થી નાની અથવા 6 જેટલી સંખ્યા અહીંયા આપ્યું તો 6 થી મોટી અને 10 થી નાની સંખ્યા પ્રાકૃતિક બરાબર તો a છે a योग a છેદ b બરાબર આમાં અને આમાં કોઈ પણ ઘટક સામાન્ય નથી એટલે આમાં શું આવશે ખાલી ગણ તો આપણે આને આવી રીતે લખી શકીએ ખાલી ગણની સંજ્ઞા 5 કોઈ પણ ઘટક સામાન્ય નથી બેમાં તો આનો યોગ ગણ કેવો મળશે તો છેદ ગણ ખાલી ગણ મળશે ખાલી ગણ સાથેનો છેદ એ આપણે ભણી ગયા કે ખાલી ગણ સાથે આપણે છેદ લઈએ કોઈનો પણ તો જવાબ શું મળે ખાલી ગણ મળે આનો છેદ ગણ કેવો આવશે ખાલી ગણ આવશે બરાબર